ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે પંપ દ્વારા દવા છાંટવાની છે। તો શાકભાજીની અંદર ગવાર, ચોળી, ભીંડા। તો ચાલો તમને દેખાડીએ કઈ દવા નાખીએ છીએ અને કેવી રીતે છાંટીએ છે। તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો। ચાલો આપણે ભાઈ તો હે ટેબ્લેટમાં આવડે ત્યાં લેવા માત્ર શીખવું। તો મિત્રો ચાલો નાસ્તો કરીને પછી દવા છાંટવા। તો મિત્રો નાસ્તો કરી લીધો છે આપણે અને હવે આપણે પંપ પહોંચી લે। ચાલો માળા પર મૂક્યો છે આ રહ્યો। તો ચાલો હવે તો મિત્રો આપણો પંપ ઉતરી ગયો છે, જોઈ શકો છો માળા ઉપરેથી। અને ચાલો હવે નીચે લઈ ગયા આને। તો મિત્રો આ છે આપણો કેમેરામેન અને ચાલો હવે આપણે લઈ જશું ભરીને દવા આપણી વાડીની અંદર। જોઈ શકો છો આ છે આપણી વાડી। તો ચાલો કઈ દવા છે એ તમને દેખાડીએ હવે। તો મિત્રો એટલાસ એમ કરીને દવા છે આપણી જંતુનાશક દવા અને આ પણ એવી જ છે, કંપની દેવી કરીને છે, જોઈ શકો છો એટલાસ અને આ કંઈક દેવી એમ કરીને છે। તો ચાલો એક પંપની છે આપણો પંપ, એક પંપની દવા છે। તો અહીં બતાવવાનું તો આ પંપની અંદર આપણે નાખીશું અને પહેલી વાડીમાં આપણે છાંટવા જઈશું। વાડી દેખાડો, આ છે આપણો પંપ, જોઈ શકો છો હમણાં ખાલી છે, હમણાં ભરાઈ જશે। તો મિત્રો ચાલો આપણો પંપ બહુ કેનો બંધ હતો તો અમે થોડો ટેસ્ટ મારી લઈએ અને સાફી કરી દઈએ। સાફ સફાઈ કરી નાખી છે આપણે અને કચરો બહુ છે અંદર, ધોઈ નાખીએ હવે। તમે વિડીયો બનાવો ને તે જ કશું હોય, વિડીયો નહીં બનાવો તો કશું થાય નહીં। તો જેટલા બને એટલા વિડીયો બનાવશો તે જ યુટ્યુબની અંદર તમારો વિડીયો ફેલાશે અને એક વિડીયો બનાવીને ભરાશો તો કંઈ થાય નહીં તમારું। તો ચાલો આપણે પંપ ધોઈ નાખ્યો છે, હવે ટેસ્ટિંગ કરીએ, ચાલુ રાખીએ। ટેસ્ટ મારી લઈએ કેવું છે, ચાલુ છે બંધ છે, બહુ કેનો બંધ હતો એટલે હા ચાલુ, હા ફાઇનલી ચાલુ છે આપણો પંપ। તો અહીં થોડું પ્રોબ્લેમ છે, થોડું ફુવારા જેવું આપતું નહીં, તો એને ઠીક કરી નાખીએ, કમ્પ્લીટ કરી નાખીએ। ચાલો તો મિત્રો ફાઇનલી આપણો ફુવારો પણ કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો। ઓકે તો ચાલો હવે જઈએ આપણે વાડીની અંદર। તો મિત્રો ફાઇનલી આપણે હવે દવા નાખીએ છીએ, કેવી રીતે નાખવાની તમે જોઈ શકો છો, આવી રીતે નાખવાની। તો ચાલો આપણી દવા જાય છે ઓરોલા મોબાઈલ, તો જોઈ શકો છો સફેદ સફેદ થઈ ગયો છે આપણી દવા નાખીને। ચાલુ રાખતી બંધ નહીં કરતા, जंतुनाशक दवा सबको मारे दवा, हमको भी। તો મિત્રો આપણે દવા ગ્લવ પહેરીને નાખવા જોઈએ પણ આપણે પહોંચશે નહીં એટલે આવું કરીએ। તો આપણી આ બીજી દવા અને આ રીતે તોડવાની અને આને પેકિંગને હાથે કરીને નહીં તોડવાની, કાતર હોય ને એની રીતે તોડવાની, આ રીતે હાથે કરીને આ રીતે ઉખેડી લેવાનું, ઉખેડીને પાછી કાતર મારવાની। લો ફાઇનલી
ખુલી ગયું છે તો નાખી દે. कौन है ये लोग कहां से आते हैं ये છટકાઈ બધું. તો મિત્રો ધીરે ધીરે નાખવાની, એટલે આ દવા આપણા મોઢા પર કે ગમે ત્યાં પડે તો આપણને ભાભળે બરોબર. તો ફાઇનલી નખાઈ ગઈ છે આપણી દવા. હવે આપણે પાણી ભરી દઈએ. ચાલો બંધ કરો. આખો કંપની પાણી બરાબર પછી લઈ જવાનું. આખા કંપની કરવાનું. આ રીતે અંદરનો ખાલી દવા બધી આવી જાય. પાણી નાખી દેવાનું કમ્પ્લીટ અને હલાઈ જાય. વળી ગઈ આપણે અને એ દવાને નાખી દેવાનું. રાખ થઈ જાય. હવે તો પાણી આપણે કંપાઈ ભરાઈ ગયા છે અને ઢાંકણને પણ આવી રીતે થઈ દેવાનું. એને ગાળે રેડવાનું હતું પાણી. પણ હવે શું કરીએ, ભૂલી ગયેલા આપણે. ચાલો મિત્રો, ફાઇનલી આપણી દવા પણ નખાઈ ગઈ છે. તો હવે જઈશું વાડીની અંદર. ચાલો બંધ કર, ખાટલે છે. તો મિત્રો ફાઇનલી આપણો પંપ પણ ખભામાં ભીડાઈ ગયેલો છે. ભેજેલા મોબાઈલ. ચાલો હા દવા. તો મિત્રો તમે જોઈ શકો છો પાન ખવાઈ ગયેલા છે. તો આ બાજુ તો એના માટેની આ દવા છે, જંતુનાશક દવા. તો આખી વાડીમાં આપણે છાંટવાના છે. તો ફાઇનલી એક પંપ થઈ જાય છે કે નથી થતો એ તમને લાસ્ટમાં કહીશું. તો ચાલો છાંટી દઈએ દવા આપણે. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો દવા છાંટી. તો મિત્રો હલાવીને થાકી ગયેલો. તો હવે આપણે જયલાને લીધો છે હલાવા, પંપ હલાવા, બીજું નહીં સમજતા. તો મિત્રો ફાઇનલી આપણો એક પંપ પૂરો, એટલે અડધો હજુ થોડો બાકી છે. તો આખી વાડીમાં થઈ ગયો છે, આખી આપણી વાડીની અંદર. હવે કંઈક લોટા કંઈક ગ્લાસ જેવું વધ્યું હશે, એટલી દવા વધી હશે. તો ચાલો આ થોડીક આપણે ચંદનને છટીએ. આપણે ચંદન ખવાઈ નહીં જતા ને, તો ચાલો ચંદન બાજુ જઈએ. મિત્રો આ છે આપણી વાડી, આંબાવાડી. કેવી જબરજસ્ત છે, જોઈ શકો છો. કમેન્ટ કરીને જણાવજો કેવી લાગે છે તમને. અને આ બાજુ બધા કામ કરે છે, ખાતર નાખે છે. હવે વરસાદની તૈયારી જ છે, એટલે કેવું આદુ રોપવાનું છે. તો મિત્રો આદુ રોપવાની તૈયારી કરે છે અહીંયા. હવે ખાતર નાખે છે, જોઈ શકો છો. ચાલો આપણે વાડીની અંદર કમેન્ટ કરી દેજો કેવી વાડી દેખાય છે.
આપણે રૂમાલ બાંધીને છાંટવું જોઈએ દવા, અને હાથમાં પણ મોજા પહેરેલા હોવા જોઈએ. અને દવા છાંટ્યા પછી છેલ્લે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જવું જોઈએ, તો કોઈને પણ દવા જેવું લાગે નહીં અને કંઈ પણ નુકસાન થાય નહીં. ચાલો ફરી એક નવા ટોપિકની અંદર મળીશું. ત્યાં સુધી બાય બાય.